નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડના અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ માટે સેમિકન્ડક્ટર કોડિંગ માટેનું ટોપિક વિશે સમજશું. સૌપ્રથમ સેમિકન્ડક્ટર મટીરિયલનો પરિચય મેળવશું. સેમિકન્ડક્ટર મટીરિયલ કંડક્ટર અને ઇન્સ્યુલેટર મટીરિયલની વચ્ચેની સ્થિતિમાં આવે છે. જર્મેનિયમ અને સિલિકોન શ્રેષ્ઠ સેમિકન્ડક્ટર મટીરિયલ છે. સેમિકન્ડક્ટર તેની શુદ્ધ સ્થિતિમાં વાપરી શકાતા નથી, તેથી તેમાં જોઈતા પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરી પી તથા એન પ્રકારના સેમિકન્ડક્ટર બનાવવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં વિવિધ પ્રકારના હજારો સેમિકન્ડક્ટર કોમ્પોનેન્ટ જોવા મળે છે. આ કોમ્પોનેન્ટ આકાર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ લાક્ષણિકતા ધરાવે છે. આ સાધનો અલગ અલગ પ્રકારના કાર્ય માટે ઉપયોગમાં લેવાય છે, જેમ કે હાઈ પાવર એપ્લિકેશન, સ્મોલ સિગ્નલ એપ્લિકેશન અને રેડિયો ફ્રીક્વન્સી એપ્લિકેશન. આ કોમ્પોનેન્ટ ઉપર વિવિધ અક્ષર અને નંબર છાપવામાં આવે છે, જેથી તેને ઓળખી શકાય અને જરૂરિયાત પ્રમાણે ઉપયોગમાં લઈ શકાય. સેમિકન્ડક્ટર કોમ્પોનેન્ટનું ઉત્પાદન કરનાર વિવિધ કંપનીઓ વિવિધ પ્રકારની નંબરિંગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ નંબર ઉપરથી સેમિકન્ડક્ટર કોમ્પોનેન્ટની સંપૂર્ણ માહિતી મળી શકે છે. આજે આપણે વિવિધ પ્રકારના સેમિકન્ડક્ટર કોમ્પોનેન્ટની નંબર પદ્ધતિ વિશે માહિતી મેળવશું. સેમિકન્ડક્ટર નંબર કોડિંગ માટે આપણે આજે ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર અને ઇન્ટિગ્રેટેડ સર્કિટનું સેમિકન્ડક્ટર કોડિંગ જોઈશું. સૌપ્રથમ આપણે ડાયોડનો પરિચય મેળવીશું. ડાયોડ એ પી અને એન પ્રકારના સેમિકન્ડક્ટરના જોડાણથી ડાયોડની રચના બને છે. એનોડ અને કેથોડ એમ બે પ્રકારના છેડાઓ આવેલા હોય છે. ડાયોડમાં હંમેશા એક જ દિશામાં કરંટ વહે છે. કેથોડને ઓળખવા માટે ગોળાકાર પટ્ટી અથવા ડાયોડની નિશાની આપેલી હોય છે. આકૃતિમાં ડાયોડ દર્શાવેલો છે તથા કેથોડ માટેની એની નિશાની માટે એક રિંગ આપેલી છે, જે કેથોડ દર્શાવે છે. ડાયોડના પોઝિટિવ છેડા ઉપર બેટરીના પોઝિટિવ વોલ્ટેજ અને નેગેટિવ છેડા ઉપર નેગેટિવ વોલ્ટેજ આપવાથી ડાયોડમાંથી કરંટ વહે છે, જેને ફોરવર્ડ બાયસ વોલ્ટેજ કહે છે. ડાયોડના પોઝિટિવ છેડા ઉપર બેટરીના નેગેટિવ વોલ્ટેજ અને નેગેટિવ છેડા ઉપર બેટરીના પોઝિટિવ વોલ્ટેજ આપવાથી કરંટ વહે, જેને રિવર્સ બાયસ વોલ્ટેજ કહે છે. ફોરવર્ડ બાયસ વખતે ડાયોડના અવરોધમાં ઘટાડો થાય છે, જ્યારે રિવર્સ બાયસ વખતે અવરોધ વધે છે, જેથી કરંટ વહેતો નથી. ડાયોડમાં શોર્ટ થવો, ઓપન થવો, લીકેજ થવો વગેરે જેવા દોષ બને છે. આકૃતિમાં મલ્ટીમીટર વડે ડાયોડને ચેક કરવાની પદ્ધતિ દર્શાવેલ છે. જ્યારે ડાયોડના નેગેટિવ એટલે કે કેથોડ ઉપર આપણે પોઝિટિવ ટર્મિનલ લગાડીએ છીએ મલ્ટીમીટરનો, અને ડાયોડના પોઝિટિવ એટલે કે એનોડ ઉપર મલ્ટીમીટરનો નેગેટિવ ટર્મિનલ લગાડીએ છીએ, ત્યારે રેઝિસ્ટન્સ બહુ હાઈ બતાવે છે, એટલે કે ડાયોડ રિવર્સ બાયસ છે. જ્યારે ડાયોડના એનોડ ઉપર મલ્ટીમીટરનો પોઝિટિવ ટર્મિનલ અને કેથોડ ઉપર મલ્ટીમીટરનો નેગેટિવ ટર્મિનલ લગાડીએ છીએ, ત્યારે મલ્ટીમીટરમાં રેઝિસ્ટન્સ બતાડે છે,
એટલે કે ડાયોડ ફોરવર્ડ બાયસ છે. સેમિકન્ડક્ટર ડાયોડનો વિવિધ જગ્યાએ ઉપયોગ થાય છે, જેમ કે મોડ્યુલેશન અને ડિમોડ્યુલેશન, સ્વિચિંગ અને હાઈ સ્પીડ ડિજિટલ સર્કિટ, લો પાવર અને હાઈ પાવર રેક્ટિફિકેશન તથા સર્જ પ્રોટેક્ટર. ડાયોડનો ક્લિપિંગ અને ક્લેમ્પિંગ સર્કિટમાં પણ ઉપયોગ થાય છે. ઉત્પાદકો દ્વારા વિવિધ પ્રકારના ડાયોડનું ઉત્પાદન થાય છે. દરેક ડાયોડના વોલ્ટેજ અને કરંટ રેટિંગ અલગ અલગ હોય છે, જે ડાયોડના નંબર ઉપરથી જાણી શકાય છે. હવે આપણે ડાયોડની વિશિષ્ટતા જોશું. ડાયોડની વિશિષ્ટતા અલગ અલગ હોય છે, જેમ કે ડાયોડનું મટીરિયલ બે પ્રકારનું હોય છે, સિલિકોન, જર્મેનિયમ. મેક્સિમમ સેફ રિવર્સ વોલ્ટેજ અથવા તો પીક રિવર્સ વોલ્ટેજ અથવા તો પીક ઇન્વર્સ વોલ્ટેજ, જેને VR અથવા તો VR દ્વારા દર્શાવવામાં આવે છે. મેક્સિમમ એવરેજ ફોરવર્ડ કરંટ, જેને IF દ્વારા દર્શાવવામાં આવે છે. ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ, જેને VF દ્વારા દર્શાવવામાં આવે છે. મેક્સિમમ ફોરવર્ડ સર્જ કરંટ, મેક્સિમમ રિવર્સ કરંટ, જેને IVR દ્વારા દર્શાવવામાં આવે છે. મેક્સિમમ જંક્શન ટેમ્પરેચર, જેને JS દ્વારા દર્શાવવામાં આવે છે. જંક્શન કેપેસિટન્સ, જેને C દ્વારા દર્શાવવામાં આવે છે. જંક્શન થર્મલ રેઝિસ્ટન્સ, ડાયોડનું બહારનું મટીરિયલ, ભેજની સંવેદનશીલતા, પોલારિટી, માઉન્ટિંગ પોઝિશન, વજન. આ બધા ડાયોડની અલગ અલગ વિશિષ્ટતા હતી. ડાયોડ અસંખ્ય પ્રકારના આવે છે, તેમજ બધા જ ડાયોડમાં આ પ્રકારની વિશિષ્ટતા જોવા મળે છે. આ બધી જ વિશિષ્ટતા નાના આકારના ડાયોડમાં છાપવી શક્ય નથી, જેથી તેની રચના ઉપર કિંમત છાપવાને બદલે તેની રચના એટલે કે બોડી ઉપર નંબર છાપેલો હોય છે. આ નંબર ઉપરથી ડાયોડની ડેટા મેન્યુઅલ બુક વાંચી ડાયોડની વિશિષ્ટતા જાણી શકાય છે. ડાયોડનું માનક નક્કી કરવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમજ ઉત્પાદકો દ્વારા નંબર પદ્ધતિની રચના કરવામાં આવી છે. ડાયોડની મુખ્ય ઔદ્યોગિક નંબર પદ્ધતિ 3 પ્રકારની છે. એક છે ZEDEC નંબર પદ્ધતિ, બીજી છે JIS નંબર પદ્ધતિ અને ત્રીજી છે પ્રો ઇલેક્ટ્રોન પ્રકારની નંબર પદ્ધતિ. આપણે ત્રણેય પ્રકારની નંબર પદ્ધતિ એક પછી એક જોઈશું. ડાયોડની ZEDEC નંબર પદ્ધતિ. ZEDECનું પૂરું નામ જોઈન્ટ ઇલેક્ટ્રોન ડિવાઇસ એન્જિનિયરિંગ કાઉન્સિલ એવું થાય છે. ZEDEC એ સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સેમિકન્ડક્ટર વ્યાપારિક સંસ્થા તથા માનક છે. ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એટલે કે EIA સાથે જોડાઈને ZEDEC દ્વારા નંબર પદ્ધતિની રચના કરવામાં આવી છે. આ નંબર પદ્ધતિમાં પ્રથમ ક્રમે આવેલ નંબર PN જંક્શનની સંખ્યા દર્શાવે છે. બીજા ક્રમે આવેલ અક્ષર Nનો અર્થ સેમિકન્ડક્ટર મટીરિયલ એવો થાય છે. ત્રીજા ક્રમે આવેલા નંબર કોમ્પોનેન્ટના અનુક્રમ નંબર એટલે કે સિરિયલ નંબર દર્શાવે છે. ઉદાહરણ તરીકે 1N કોમ્પોનેન્ટ ડાયોડ દર્શાવે છે, કેમ કે ડાયોડમાં એક PN જંક્શન આવેલ હોય છે. 2N એ 2 PN જંક્શન ધરાવતા કોમ્પોનેન્ટ દર્શાવે છે, જેમ કે ટ્રાન્ઝિસ્ટર અને બાયપોલાર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. ઉદાહરણ તરીકે 1N4148 અને 1N914. ડાયોડની ZEDEC નંબર પદ્ધતિ માટે આપણે આવત કોષ્ટક દર્શાવેલ છે, જેમાં ફર્સ્ટ નંબર એટલે કે પ્રથમ નંબર એક
હોય તો એ ડાયોડ દર્શાવે છે. સેકન્ડ અક્ષર એન દર્શાવે છે, જે સેમિકન્ડક્ટર મટીરિયલ છે, અને ત્યાર પછીના સિરિયલ નંબર દર્શાવે છે. આકૃતિમાં ઝેડેક પ્રકારનો ડાયોડ દર્શાવેલ છે, જેનો કોડિંગ 1N4007 છે તથા કેથોડ માટે એક રિંગ દર્શાવેલી છે. બીજા નંબર ઉપર ડાયોડની JIS નંબર પદ્ધતિ આવે છે. JISનું પૂરું નામ જાપાન ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ એવું થાય છે. જાપાનમાં JIS નંબર પદ્ધતિનો ઉપયોગ સેમિકન્ડક્ટર કોમ્પોનેન્ટ માટે કરવામાં આવે છે. આ નંબર પદ્ધતિમાં પ્રથમ ક્રમે આવેલ નંબર PN જંક્શનની સંખ્યા દર્શાવે છે. બીજા ક્રમે 2 અક્ષર આવેલા હોય છે, જે તેમનો ઉપયોગ એટલે કે એપ્લિકેશન દર્શાવે છે. ત્રીજા ક્રમે 11 જેટલી સંખ્યાના નંબર આવેલા હોય છે, જે તેમના રજિસ્ટ્રેશન નંબર અથવા તો સિરિયલ નંબર દર્શાવે છે. ઘણીવાર 1S, 2S, 3S વગેરેની અવગણના કરવામાં આવે છે. દાખલા તરીકે 2SC733 જે ટ્રાન્ઝિસ્ટર દર્શાવે છે, તેને માત્ર C733 થી દર્શાવવામાં આવે છે. ડાયોડની JIS નંબર પદ્ધતિ માટે આવત કોષ્ટક દર્શાવેલું છે, જેમાં પ્રથમ નંબર 1 હોય તો એ ડાયોડ દર્શાવે છે. બીજો નંબર અલગ અલગ તેનો ઉપયોગ દર્શાવે છે. જેમ કે બીજો અક્ષર SE હોય તો ડાયોડ્સ, SG હોય તો ગન ડિવાઇસ દર્શાવે છે, SR હોય તો રેક્ટિફાયર દર્શાવે છે, ST એવાલેન્ચ ડાયોડ, SQ LED, SS સિગ્નલ ડાયોડ્સ, SV વેરીકેપ એટલે કે વેરિયેબલ કેપેસિટન્સ ડાયોડ અને SZ ઝેનર ડાયોડ્સ દર્શાવે છે. ત્રીજા નંબરે તેના સિરિયલ નંબર અથવા તો તેના રજિસ્ટ્રેશન નંબર આવેલા હોય છે. આકૃતિમાં JIS પદ્ધતિ કોડિંગવાળો ડાયોડ દર્શાવેલ છે, જેનો કોડિંગ નંબર 1SS133T77 છે. હવે આપણે ડાયોડની પ્રો ઇલેક્ટ્રોન પ્રકારની નંબર પદ્ધતિ વિશે સમજશું. પ્રો ઇલેક્ટ્રોન નંબર પદ્ધતિ એ સેમિકન્ડક્ટર કોમ્પોનેન્ટના રજિસ્ટ્રેશનની યુરોપિયન નંબર પદ્ધતિ છે. પ્રો ઇલેક્ટ્રોન નંબર પદ્ધતિમાં કોમ્પોનેન્ટ માટે 2 અક્ષર અને નંબરનો ઉપયોગ તથા 3 અક્ષર અને નંબરનો ઉપયોગ થાય છે. 2 અક્ષર અને નંબરનો ઉપયોગ સામાન્ય વપરાશકર્તાઓ માટે થાય છે, જ્યારે 3 અક્ષર અને નંબરનો ઉપયોગ ઔદ્યોગિક એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન માટે કરવામાં આવે છે. પ્રો ઇલેક્ટ્રોન નંબર પદ્ધતિમાં પ્રથમ અક્ષર કોમ્પોનેન્ટ બનાવવા ઉપયોગમાં લીધેલ સેમિકન્ડક્ટર દર્શાવે છે. ઉદાહરણ તરીકે A અક્ષરથી શરૂઆત થતા કોમ્પોનેન્ટ જર્મેનિયમથી બનેલા હોય છે, જ્યારે B અક્ષરથી શરૂ થતા કોમ્પોનેન્ટ સિલિકોનના બનેલા હોય છે. આ પદ્ધતિમાં બીજો અને ત્રીજો અક્ષર કોમ્પોનેન્ટનો ઉપયોગ દર્શાવે છે. ઉદાહરણ તરીકે BY127 નંબરમાં બીજો અક્ષર Y છે, જે રેક્ટિફાયર ડાયોડ દર્શાવે છે. બીજા અને ત્રીજા અક્ષર પછીની સંખ્યા કોમ્પોનેન્ટના વોલ્ટેજ, કરંટ, તાપમાન વગેરે દર્શાવે છે. પ્રો ઇલેક્ટ્રોન નંબર પદ્ધતિ માટેનો જે આવત કોષ્ટક છે તે દર્શાવેલું છે, જેમાં પ્રથમ નંબર જો A હોય તો જર્મેનિયમ, B હોય તો સિલિકોન અને C હોય તો ગેલિયમ આર્સેનાઇડ એવું થાય છે. જ્યારે R છે કોમ્પાઉન્ડ મટીરિયલ્સ દર્શાવે છે. બીજો અક્ષર તેનો ઉપયોગ દર્શાવે છે.
બરાબર. તો એ છે એ ડાયોડ લો પાવર અથવા તો લો સિગ્નલનો ડાયોડ દર્શાવે છે. બી હોય તો વેરિયેબલ કેપેસિટન્સ ડાયોડ, ઈ હોય તો ટનલ ડાયોડ, એચ હોય તો ડાયોડ સેન્સિટિવ ટુ મેગ્નેટિઝમ, એક્સ હોય તો મલ્ટીપ્લાયર ડાયોડ, વાય હોય તો રેક્ટિફાઈંગ ડાયોડ અને ઝેડ હોય તો વોલ્ટેજ રેફરન્સ ડાયોડ એટલે કે ઝેનર ડાયોડ દર્શાવે છે. ત્રીજો અક્ષર એ ઓપ્શનલ હોય છે. ત્રીજો અક્ષર તે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન અથવા તો કન્ઝ્યુમર એપ્લિકેશન એવું દર્શાવે છે. અને ત્યાર પછીના નંબર તેના સિરિયલ નંબર અથવા તો રજિસ્ટ્રેશન નંબર દર્શાવે છે. આવત કોષ્ટકમાં અલગ અલગ પ્રકારના ડાયોડના ઉદાહરણ આપેલા છે. AA143 એ જર્મેનિયમ સિગ્નલ ડાયોડ છે. AEY30A એ જર્મેનિયમ ટનલ ડાયોડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોફેશનલ એપ્લિકેશન માટે છે. AHY10 જે જર્મેનિયમ મેગ્નેટિક ફિલ્ડ ડાયોડ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન માટે છે. BA157 જે સિલિકોન સિગ્નલ ડાયોડ દર્શાવે છે. બી એટલે કે સિલિકોન. BAT43 સિલિકોન શોતકી ડાયોડ દર્શાવે છે. BY10 સિલિકોન રેક્ટિફાયર ડાયોડ દર્શાવે છે. BB121A સિલિકોન વેરેક્ટર ડાયોડ દર્શાવે છે. એમ અલગ અલગ પ્રકારના આપણે ડાયોડના ઉદાહરણ દર્શાવેલા છે. આકૃતિમાં પ્રોઇલેક્ટ્રોન પ્રકારના ડાયોડ દર્શાવેલો છે જે BY127 છે. આ ડાયોડની નિશાની આપેલી હોય છે જેથી આપણે કેથોડ અને એનોડને ઓળખી શકીએ. આવત કોષ્ટકમાં અલગ અલગ પ્રકારના ડાયોડ અને તેના ઇક્વિવેલન્ટ ડાયોડ એટલે કે સપ્રમાણ ડાયોડ દર્શાવેલા છે. OS79 હોય તો તેની જગ્યાએ આપણે 1N34, 1N54, 1N60 ડાયોડનો ઉપયોગ કરી શકીએ. તેવી જ રીતે BY125 ડાયોડ હોય તો તેની જગ્યાએ 1N40033, 1N4007 સુધીનો ઉપયોગ કરી શકીએ. BY127 માટે 1N4006 થી 1N4007 સુધીના ડાયોડનો ઉપયોગ કરી શકીએ. 1N38 ડાયોડ હોય તો તેની જગ્યાએ આપણે AA117, AA118 ડાયોડનો ઉપયોગ કરી શકીએ. તો આ બધા અલગ અલગ ડાયોડ દર્શાવેલા છે અને એ ડાયોડની સાપેક્ષમાં આપણે અલગ બીજા ડાયોડનો ઉપયોગ કરી શકીએ. હવે આપણે ઝેનર ડાયોડ વિશે સમજશું. ઝેનર ડાયોડ એ સિલિકોન ડાયોડ છે જે વોલ્ટેજ રેગ્યુલેશન માટે ઉપયોગમાં લેવાય છે. આ ડાયોડના રિવર્સ બાયસ વોલ્ટેજ નિયત માપ કરતાં વધી જાય ત્યારે ડાયોડમાંથી કરંટ વહેવા માંડે છે. વોલ્ટેજના આ માપને બ્રેકડાઉન વોલ્ટેજ કહે છે. ઝેનર ડાયોડ અલગ અલગ બ્રેકડાઉન વોલ્ટેજમાં મળી આવે છે જેમ કે 10VZ, 5VZ, 120VZ વગેરે. ડાયોડ ઉપર છાપેલા નંબર અને ડાયોડ ડેટા મેન્યુઅલ ઉપરથી તેની વિશિષ્ટતા જાણી શકીએ છીએ. હવે આપણે ઝેનર ડાયોડની વિશિષ્ટતા એટલે કે સ્પેસિફિકેશન જોશું. ઝેનર ડાયોડમાં નોમિનલ ઝેનર વોલ્ટેજ એટલે કે VZ, ઝેનર વોલ્ટેજ ટોલેરન્સ, મેક્સિમમ ઝેનર કરંટ IZ, ઇમ્પિડન્સ ZZ, મેક્સિમમ ઓપરેટિંગ ટેમ્પરેચર આ બધા ઝેનર ડાયોડની વિશિષ્ટતા દર્શાવે છે. અમુક ચોક્કસ પ્રકારના ઝેનર ડાયોડની વિશિષ્ટતા આવર્ત કોષ્ટક પરથી આપણે ખ્યાલ આવે છે. આવર્ત કોષ્ટકમાં ઝેનર ડાયોડનું ઉદાહરણ આપેલ છે. ધારો કે ઝેનર ડાયોડ BZC9V1 તેવું કોડિંગ દર્શાવેલું હોય
તો બી છે એ પ્રથમ નંબર છે જે સિલિકોન દર્શાવે છે, ઝેડ છે એ બીજો અક્ષર છે જે ઝેનર ડાયોડ એવું દર્શાવે છે, સી છે તે તેનું ટોલરન્સ દર્શાવે છે. એટલે કે સી જો ઝેનર ડાયોડમાં ત્રીજો અક્ષર સી હોય તો તે 5% ટોલરન્સ એવું દર્શાવે છે. અને છેલ્લા 3 અક્ષર એટલે કે 9V1 એ ઝેનર ડાયોડના વોલ્ટેજ દર્શાવે છે જે 9.1 વોલ્ટ છે. બીજું ઉદાહરણ 1Z12 છે. પ્રથમ નંબર ઉપર 1 આવેલો છે જે સેમિકન્ડક્ટર એક PN જંક્શનવાળું સેમિકન્ડક્ટર મટીરિયલ દર્શાવે છે. બીજો અક્ષર ઝેડ જે ઝેનર ડાયોડ દર્શાવે છે. ત્રીજા નંબર ઉપર એટલે કે ત્રીજા ક્રમે કોઈ પણ આંકડો નંબર દર્શાવેલો નથી, તો તે કોઈ પણ જો અક્ષર દર્શાવેલો ન હોય તો તે 10% ટોલરન્સ છે એવું દર્શાવે છે. જ્યારે ત્યાર પછીના 12 નંબર 12 વોલ્ટ દર્શાવે છે. ઝેનર ડાયોડમાં અલગ અલગ ટોલરન્સ આવેલા હોય છે. જો ત્રીજો અક્ષર એ આવેલો હોય તો તે 1% ટોલરન્સ, બી આવેલો હોય તો 2% ટોલરન્સ, સી આવેલો હોય તો 5% ટોલરન્સ અને ડી આવેલો હોય તો 10% ટોલરન્સ. એવી જ રીતના ઈ હોય તો 20% ટોલરન્સ અને એફ આવેલું હોય તો 3% ટોલરન્સ દર્શાવે છે. આકૃતિમાં ઝેનર ડાયોડનું ઉદાહરણ દર્શાવેલું છે જે 12 વોલ્ટનો ઝેનર ડાયોડ છે તે છે. હવે આપણે ટ્રાન્ઝિસ્ટર વિશે થોડું સમજશું. ટ્રાન્ઝિસ્ટર એ 3 લેયર 2 જંક્શન અને 3 ટર્મિનલ વાળું સેમિકન્ડક્ટર કોમ્પોનેન્ટ છે. મોટાભાગના ટ્રાન્ઝિસ્ટર સિલિકોન પ્રકારના બનેલા હોય છે કારણ કે તેની ટેમ્પરેચર અને કરંટ સહન કરવાની ક્ષમતા વધારે હોય છે. હવે ટ્રાન્ઝિસ્ટરની વિશિષ્ટતા જોશું. ટ્રાન્ઝિસ્ટરની અલગ અલગ વિશિષ્ટતા હોય છે, જેમ કે ટ્રાન્ઝિસ્ટરનો પ્રકાર NPN અથવા PNP, મેક્સિમમ પરમિસિબલ એમિટર બેઝ વોલ્ટેજ, મેક્સિમમ પરમિસિબલ કલેક્ટર બેઝ વોલ્ટેજ, મેક્સિમમ પરમિસિબલ કલેક્ટર એમિટર વોલ્ટેજ, મેક્સિમમ પરમિસિબલ કલેક્ટર એમિટર, ટિપિકલ DC કરંટ ગેઇન, કલેક્ટર પાવર ડિસિપેશન, જંક્શન ટેમ્પરેચર, કલેક્ટર કટ ઓફ કરંટ, કરંટ ગેઇન બેન્ડવિડ્થ, ઇનપુટ કેપેસિટન્સ, આઉટપુટ કેપેસિટન્સ, નોઇઝ ફિગર, ફિઝિકલ ડાયમેન્શન, ટિપિકલ પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક, કટ ઓફ ફ્રીક્વન્સી, ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ, ટ્રાન્ઝિસ્ટરના એન્વેલોપનો પ્રકાર, ટ્રાન્ઝિસ્ટર બનાવવા ઉપયોગમાં લીધેલ મટીરિયલ, મેક્સિમમ વર્કિંગ ટેમ્પરેચર. આ બધી વિશિષ્ટતા આપણે ટ્રાન્ઝિસ્ટરની ડેટા મેન્યુઅલ બુકમાં જોવા મળે છે. ટ્રાન્ઝિસ્ટર અસંખ્ય પ્રકારના આવે છે, તેમજ બધા જ ટ્રાન્ઝિસ્ટરમાં આ પ્રકારની વિશિષ્ટતા હોય છે. આ બધી જ વિશિષ્ટતા નાના આકારના ટ્રાન્ઝિસ્ટરમાં છાપવી શક્ય નથી, જેથી તેની રચના ઉપર કિંમત છાપવાને બદલે તેની રચના એટલે કે બોડી ઉપર નંબર છાપેલો હોય છે. આ નંબર ઉપરથી ટ્રાન્ઝિસ્ટરની ડેટા મેન્યુઅલ વાંચી ટ્રાન્ઝિસ્ટરની વિશિષ્ટતા જાણી શકાય છે. ટ્રાન્ઝિસ્ટરનું માનક નક્કી કરવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમજ ઉત્પાદકો દ્વારા નંબર પદ્ધતિની રચના કરવામાં આવી છે. ટ્રાન્ઝિસ્ટરની મુખ્ય 3 નંબર પદ્ધતિ છે. એક તો છે ZX નંબર પદ્ધતિ, બીજી છે JIS નંબર પદ્ધતિ અને ત્રીજી છે પ્રો ઇલેક્ટ્રોન પ્રકારની નંબર પદ્ધતિ. પ્રથમ આપણે ટ્રાન્ઝિસ્ટરની પ્રો ઇલેક્ટ્રોન પ્રકારની નંબર પદ્ધતિ સમજીશું. પ્રો ઇલેક્ટ્રોન નંબર પદ્ધતિમાં ટ્રાન્ઝિસ્ટર ઉપર 2 પ્રકારનો નંબર છાપવામાં આવે છે. પ્રથમ તો 2 અક્ષર અથવા 3 નંબર અને બીજું છે 3 અક્ષર અથવા તો 2 નંબર. 2 અક્ષર અથવા 3 નંબરના ઉદાહરણ તરીકે આપણે AC128 અને BC107 દર્શાવી શકીએ, અને 3 અક્ષર અને 2 નંબરના ઉદાહરણ તરીકે ACY
127 BCX73 દર્શાવી શકીએ. પ્રથમ આપણે 2 અક્ષર અને 3 નંબરવાળી પ્રો ઇલેક્ટ્રોન પદ્ધતિ સમજીશું. 2 અક્ષર અને 3 નંબરવાળી પ્રો ઇલેક્ટ્રોન નંબર પદ્ધતિમાં પ્રથમ અક્ષર કોમ્પોનેન્ટ બનાવવામાં ઉપયોગમાં લીધેલ સેમિકન્ડક્ટર મટીરિયલ દર્શાવે છે. ઉદાહરણ તરીકે બીથી શરૂ થતા કોમ્પોનેન્ટ સિલિકોન મટીરિયલના બનેલા હોય છે. બીજો અક્ષર કોમ્પોનેન્ટનો સામાન્ય ઉપયોગ દર્શાવે છે. 2 અક્ષર પછીના 3 નંબર રજિસ્ટ્રેશન કોડ નંબર છે, જે કોમ્પોનેન્ટના કરંટ, વોલ્ટેજ, તાપમાન વગેરે વિશિષ્ટતા દર્શાવે છે. ટ્રાન્ઝિસ્ટરની આ વિશિષ્ટતા ડેટા બુકમાં દર્શાવેલ હોય છે. ઉદાહરણ તરીકે BC107, AC128, PD140 આ બધા પ્રકારના ટ્રાન્ઝિસ્ટરની ડેટા બુક વાંચવાથી એની વિશિષ્ટતા જોવા મળશે. આકૃતિમાં પ્રો ઇલેક્ટ્રોન પ્રકારના ટ્રાન્ઝિસ્ટર દર્શાવેલ છે. BC547 એ પ્રો ઇલેક્ટ્રોન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે. બી એટલે કે પ્રથમ અક્ષર બી છે, જે સિલિકોન સેમિકન્ડક્ટર મટીરિયલ દર્શાવે છે. હવે આપણે 3 અક્ષર અને 2 નંબરવાળી પ્રો ઇલેક્ટ્રોન નંબર પદ્ધતિ જોઈશું. જો ટ્રાન્ઝિસ્ટરમાં 3 અક્ષર અને 2 નંબર છાપેલા હોય તો પ્રથમ અક્ષર કોમ્પોનેન્ટ બનાવવા માટે ઉપયોગમાં લીધેલ સેમિકન્ડક્ટર મટીરિયલ દર્શાવે છે. બીજો અક્ષર કોમ્પોનેન્ટનો સામાન્ય ઉપયોગ દર્શાવે છે. ત્રીજો અક્ષર કોમ્પોનેન્ટ કોઈ ચોક્કસ ક્ષેત્ર માટે બનાવેલું છે તેમ દર્શાવે છે. ઉદાહરણ તરીકે BCY98 એ ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્ઝિસ્ટર છે. ત્રીજા અક્ષરમાં આવેલો Y છે એ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન દર્શાવે છે. પ્રો ઇલેક્ટ્રોન ટાઈપ નંબર પદ્ધતિ માટેનું આવત કોષ્ટક અહીં દર્શાવેલું છે, જેમાં પ્રથમ નંબર જો A હોય તો જર્મેનિયમ, B હોય તો સિલિકોન, C હોય તો ગેલિયમ આર્સેનાઇડ અને D હોય તો ઇન્ડિયમ એન્ટીમોનાઇટ એવું થાય છે. જ્યારે બીજો અક્ષર છે તે તેની એપ્લિકેશન દર્શાવે છે. C છે ઓડિયો ફ્રીક્વન્સી લો પાવર ટ્રાન્ઝિસ્ટર દર્શાવે છે. D છે ઓડિયો ફ્રીક્વન્સી હાઈ પાવર ટ્રાન્ઝિસ્ટર દર્શાવે છે. F છે રેડિયો ફ્રીક્વન્સી લો પાવર ટ્રાન્ઝિસ્ટર દર્શાવે છે. L છે રેડિયો ફ્રીક્વન્સી હાઈ પાવર ટ્રાન્ઝિસ્ટર દર્શાવે છે. તેવી જ રીતે SW લો પાવર ટ્રાન્ઝિસ્ટર, T SW હાઈ પાવર ટ્રાન્ઝિસ્ટર અને U SW હાઈ પાવર ટ્રાન્ઝિસ્ટર દર્શાવે છે. હવે આપણે ટ્રાન્ઝિસ્ટરની ઝેડેક નંબર પદ્ધતિ વિશે સમજીશું. ઝેડેક એ સેમિકન્ડક્ટર કોમ્પોનેન્ટ માટેની અમેરિકન નંબર પદ્ધતિ છે. આ પ્રકારની નંબર પદ્ધતિમાં પ્રથમ નંબર કોમ્પોનેન્ટના PN જંક્શનની સંખ્યા દર્શાવે છે. ઉદાહરણ તરીકે એક નંબર આપેલો હોય તો એ ડાયોડ દર્શાવે છે, જે એક PN જંક્શન ધરાવે છે. 2 નંબર આપેલો હોય તો 2 નંબર બાયપોલર ટ્રાન્ઝિસ્ટર દર્શાવે છે, જે 2 PN જંક્શન ધરાવે છે. પ્રથમ નંબર પછી N અક્ષર આવે છે અને કોમ્પોનેન્ટના રજિસ્ટ્રેશન નંબર આવે છે. ઉદાહરણ તરીકે 2N6004 નંબરના ટ્રાન્ઝિસ્ટરમાં 2 PN જંક્શન આવેલા હોય છે, જેમાં પ્રથમ નંબર 2 આવેલો હોય છે, તેથી તેમાં 2 PN જંક્શન આવેલા હોય છે. તથા 6004 તેના રજિસ્ટ્રેશન અથવા તો સિરિયલ નંબર દર્શાવે છે. ટ્રાન્ઝિસ્ટરના નંબર ઉપરથી તેમની વિશિષ્ટતા ડેટા બુકની મદદથી જાણી શકાય છે. ટ્રાન્ઝિસ્ટરની ઝેડેક નંબર પદ્ધતિ માટે એક આવત કોષ્ટક દર્શાવેલું છે, જેમાં પ્રથમ નંબર જો 1 આપેલો હોય તો ડાયોડ, 2 આપેલું હોય તો બાયપોલર ટ્રાન્ઝિસ્ટર અને 3 આપેલું હોય તો ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એવું થાય છે. બીજો અક્ષર હંમેશા N હોય છે. ત્યાર પછીના નંબર તેના સિરિયલ નંબર અથવા તો રજિસ્ટ્રેશન નંબર દર્શાવે છે.
આકૃતિમાં ઝેડેક પ્રકારના ટ્રાન્ઝિસ્ટરનું ઉદાહરણ દર્શાવેલ છે. આ ટ્રાન્ઝિસ્ટરનું કોડ 2N2222331 છે. હવે આપણે ટ્રાન્ઝિસ્ટરની JIS નંબર પદ્ધતિ વિશે સમજીશું. આ નંબર પદ્ધતિ જાપાનમાં વધારે પ્રચલિત છે. આ નંબર પદ્ધતિમાં નંબરની શરૂઆત 2S થી થાય છે. ત્યારબાદ અક્ષર અને નંબર આવે છે. S અક્ષર પછીનો અક્ષર આ પ્રમાણે હોય છે. JIS નંબર પદ્ધતિ માટે આવત કોષ્ટક દર્શાવેલું છે, જેમાં પ્રથમ નંબર જો 1 હોય તો ડાયોડ, 2 હોય તો ટ્રાન્ઝિસ્ટર અને 3 હોય તો ડ્યુઅલ ગેટ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એવું દર્શાવે છે. ત્યાર પછીના બીજા 2 અક્ષર તેની ઉપયોગિતા અને તે ડાયોડ કયા પ્રકારનો, ટ્રાન્ઝિસ્ટર કયા પ્રકારનું છે અથવા તો કોમ્પોનન્ટ કયા પ્રકારનું છે તે દર્શાવે છે. જો SA હોય તો તે હાઈ ફ્રીક્વન્સી PNP BJT દર્શાવે છે. SB ઓડિયો ફ્રીક્વન્સી PNP BJT દર્શાવે છે. SC હાઈ ફ્રીક્વન્સી NPN BJT દર્શાવે છે. SD છે એ ઓડિયો ફ્રીક્વન્સી NPN BJT દર્શાવે છે. SE છે એ ડાયોડ દર્શાવે છે. SF છે એ થાઇરિસ્ટર દર્શાવે છે. SG છે એ ગન ડાયોડ દર્શાવે છે. SH છે એ UJT એટલે કે યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર દર્શાવે છે. SJ છે એ P ચેનલ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર દર્શાવે છે. SK છે એ N ચેનલ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર દર્શાવે છે. SM છે એ ટ્રાયક દર્શાવે છે. SQ છે LED દર્શાવે છે. SR રેક્ટિફાયર, SS સિગ્નલ ડાયોડ, ST એવાલેન્ચર ડાયોડ, SV વેરીકેપ એટલે કે વેરિયેબલ કેપેસિટન્સ ડાયોડ અને SZ જેનર ડાયોડ. આ બધા અક્ષર છે એ બીજા નંબર ઉપર આપેલા હોય છે. ત્યાર પછીના નંબર છે એ તેના સિરિયલ નંબર અથવા તો તેના રજિસ્ટ્રેશન નંબર દર્શાવે છે. આકૃતિમાં JIS પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર દર્શાવેલ છે, જેના કોડિંગ નંબર 2SA1216 છે. હવે આપણે આ 3 નંબર પદ્ધતિ સિવાયના અમુક ઉત્પાદક દ્વારા કોડ દર્શાવવામાં આવે છે. અમુક પ્રકારના કોમ્પોનેન્ટની નંબર પદ્ધતિ કોઈપણ આંતરરાષ્ટ્રીય માનક પ્રમાણે બંધબેસતી નથી. આ નંબર ઉત્પાદક દ્વારા આપવામાં આવે છે, જેને મેન્યુફેક્ચરર હાઉસ કોડ કહે છે. એક્ઝામ્પલ તરીકે ZTX302, TIP31A, MJE3055. મેન્યુફેક્ચરર હાઉસ કોડ માટે આવત કોષ્ટક દર્શાવેલું છે, જેમાં પ્રથમ કેરેક્ટર એટલે કે પ્રથમ જે અક્ષર હોય છે તે ઉત્પાદકના નંબર દર્શાવે છે. જો પ્રથમ નંબર MJ હોય તો મોટોરોલા પાવર, MJE હોય તો મોટોરોલા પાવર. જો MJ હોય તો મોટોરોલા પાવર મેટલ કેસ હોય. MJE હોય તો મોટોરોલા પાવર પ્લાસ્ટિક કેસ હોય. MPS હોય તો મોટોરોલા લો પાવર પ્લાસ્ટિક કેસ. MRF મોટોરોલા HF, VHF અને માઇક્રોવેવ ટ્રાન્ઝિસ્ટર દર્શાવે છે. RCA એ RCA ડિવાઇસ દર્શાવે છે. TIP એટલે કે ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ પાવર ટ્રાન્ઝિસ્ટર પ્લાસ્ટિક કેસ. TIPL TI પ્લેનર પાવર ટ્રાન્ઝિસ્ટર. TIS TI સ્મોલ સિગ્નલ ટ્રાન્ઝિસ્ટર. ZT એટલે કે જે ફેરાન્ટી કંપનીનું ટ્રાન્ઝિસ્ટર દર્શાવે છે. આકૃતિમાં ફેરાન્ટી ઉત્પાદક દ્વારા બનાવેલું ટ્રાન્ઝિસ્ટર દર્શાવેલું છે, જેનો નંબર ZTX653 છે. હવે આપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ વિશે સમજશું. ઇન્ટિગ્રેટેડ સર્કિટ વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટને સર્કિટના સ્વરૂપના સિલિકોન ચિપ ઉપર ગોઠવે છે. ઇન્ટિગ્રેટેડ સર્કિટના 3 પ્રકાર છે. એક તો એનાલોગ IC, બીજી છે ડિજિટલ IC અને ત્રીજી છે મિક્સ IC.
હવે આપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ વિશે પ્રથમ સમજીશું. આ પ્રકારની ઇન્ટિગ્રેટેડ સર્કિટ કન્ટિન્યુ એનાલોગ સિગ્નલ દ્વારા કામ કરે છે. ઇનપુટ અને આઉટપુટ સિગ્નલ કન્ટિન્યુ એનાલોગ હોય છે. એનાલોગ આઈસીના બે પ્રકાર છે, લિનિયર આઈસી અને રેડિયો ફ્રીક્વન્સી આઈસી. ઉદાહરણ તરીકે ઓપ-એમ્પ એમ્પ્લીફાયર, વોલ્ટેજ રેગ્યુલેટર, કમ્પેરેટર. હવે આપણે ડિજિટલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ વિશે સમજીશું. આ પ્રકારની આઈસી બાઇનરી સિગ્નલ 0 અને 1 દ્વારા કામ કરે છે. ડિજિટલ લોજિક ગેટ, મલ્ટીપ્લેક્સર, ફ્લિપ ફ્લોપ વગેરેનો ઉપયોગ કરી ડિજિટલ આઈસીની રચના કરવામાં આવે છે. હવે આપણે મિક્સ ઇન્ટિગ્રેટેડ સર્કિટ વિશે સમજીશું. આ પ્રકારની આઈસી એનાલોગ અને ડિજિટલ આઈસીના સંયોજનથી તૈયાર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે A to D કન્વર્ટર અને D to A કન્વર્ટર આઈસી મિક્સ ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે. ઇન્ટિગ્રેટેડ સર્કિટનું વર્ગીકરણ બે રીતે થાય છે. એક તો ટ્રાન્ઝિસ્ટર લોજિક અને બીજું છે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર પ્રકારનું વર્ગીકરણ. સામાન્ય રીતે 7400 શ્રેણીની નંબર પદ્ધતિ ટ્રાન્ઝિસ્ટર લોજિક પ્રકારની હોય છે, જ્યારે 4000 શ્રેણીની નંબર પદ્ધતિ CMOS પ્રકારની હોય છે. હવે આપણે આઈસી 7400 શ્રેણીની નંબર પદ્ધતિ વિશે સમજીશું. આકૃતિમાં એક ઉદાહરણ દર્શાવેલું છે, જેમાં SN74HCT04B નંબર દર્શાવેલો છે. પ્રથમ નંબર SN એ મેન્યુફેક્ચરર એટલે કે ઉત્પાદક દ્વારા આપવામાં આવે છે. SN એ ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટનું ઉત્પાદક દ્વારા બનાવેલી આઈસી છે. બીજા જે બે અક્ષર છે ત્યારબાદના તે 74 છે, જે ટેમ્પરેચર એટલે કે તાપમાન દર્શાવે છે, જેની ટેમ્પરેચર રેન્જ છે. ત્યાર પછીના જે નંબર છે HCT તે તેની લોજિક સિરીઝ દર્શાવે છે. સામાન્ય રીતે 7400 એક લોજિક સિરીઝ છે, પણ તેમાં પણ સબ સિરીઝ એવા ભાગ પડે છે. ત્યાર પછીના બે નંબર એટલે કે 04 છે એ ડિવાઇસ એને ફંક્શન એટલે કે તેનો ઉપયોગ અને તેનું કાર્ય દર્શાવે છે. ત્યાર પછીના નંબર પેકેજ કોડ દર્શાવે છે. આકૃતિમાં B છે એ તેનો પેકેજ કોડ છે. હવે આપણે આઈસી 4000 શ્રેણીની નંબર પદ્ધતિ વિશે સમજીશું. આઈસી 4000માં પ્રથમ ત્રણ નંબર એટલે કે HEF જે છે આકૃતિમાં દર્શાવેલ છે તે મેન્યુફેક્ચરર છે. ત્યારબાદના નંબર છે લોજિક સિરીઝ દર્શાવે છે. ત્યારબાદના નંબર ડિવાઇસ અને પછી આઉટપુટ તેનું દર્શાવે છે. આકૃતિમાં દર્શાવેલ HEF જે મેન્યુફેક્ચરર એટલે કે ઉત્પાદકનો કોડ છે. HEF એ મુલાર્ડ ફિલિપ્સનું કોડ છે. ત્યારબાદ ડિવાઇસના જે નંબર આપેલા હોય છે, જો 01 આપેલો હોય તો તે ડિવાઇસનો ફંક્શન એટલે કે ટાઈપ અને તેનો પ્રકાર અને તેનો ઉપયોગ દર્શાવે છે. ત્યારબાદ આકૃતિમાં દર્શાવેલ B છે તેનો આઉટપુટ દર્શાવે છે. તો આજે આપણે અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ અને તેના નંબર કોડિંગ વિશે સમજીએ.